સુરતના માંગરોળ તાલુકાના કોસંબા ખાતે અસહાય અને નિરાધાર લોકો માટે આશાનું એક નવું કિરણ પ્રગટ્યું છે। ધ્રુવ અનાયકા ફાઉન્ડેશન મુંબઈ દ્વારા નવનિર્મિત અપના ઘર આશ્રમનું ઉદ્ઘાટન પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। સુરતના માંગરોળમાં આવેલા કોસંબા ખાતે સેવાનો એક અનોખો યજ્ઞ શરૂ થયો છે। સમાજમાં રખડતા રઝળતા અને જેમના પરિવારનો કોઈ સહારો નથી તેવા નિરાધાર લોકો માટે મુંબઈના ધ્રુવ અનાયકા ફાઉન્ડેશન દ્વારા અપના ઘર આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ભવ્ય અને અત્યાધુનિક આશ્રમનું લોકાર્પણ રાજ્યના પૂર્વ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ ભવ્ય અને અત્યાધુનિક અપના ઘર આશ્રમનું લોકાર્પણ કરતા રાજ્યના પૂર્વ મંત્રી ગણપત વસાવાએ તેને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। મહત્વનું એ છે કે આશ્રમમાં રસ્તા પર ભટકતા અને અસહાય આશરે 300 જેટલા પ્રભુશ્રી એટલે કે જરૂરિયાતમંદો આશ્રય મેળવી શકશે। આ માત્ર એક આશ્રમ નથી પરંતુ નિરાધારો માટે એક ઘર સમાન છે, જે આશ્રમમાં આવનાર તમામ પ્રભુશ્રીઓ માટે રહેવા જમવાની સાથે સાથે ખાસ તબીબી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં ડોક્ટરની ટીમ દ્વારા સમયસર તમામ પ્રભુજીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે અને તેમની જરૂરિયાત દવાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે। માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતો આશ્રમ આગામી દિવસોમાં સેંકડો લોકોના જીવનમાં નવો ઉજાસ લાવશે તેમાં કોઈ શંકા નથી। આજ સુધી જેમનું દુનિયામાં કોઈ નહોતું, હવે તેમને કોસંબાના આ અપના ઘર આશ્રમમાં સન્માનજનક આશરો અને પરિવાર જેવો પ્રેમ મળશે। ધ્રુવ અનાયકા ફાઉન્ડેશનના આ સેવા કાર્યને સમગ્ર પંથકમાંથી વંદન મળી રહ્યા છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ અને સ્થાનિક લોકો હાજર હતા અને આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું। जो भरतपुर में एक बहुत बड़ा इसका प्रकल्प है, जो एक बहुत बड़ा भारद्वाज जी चलाते हैं अपना घर। भारद्वाज जी उसके संस्थापक हैं। उन्हीं को देखकर मेरे पिताजी को, दीनानाथ गर्ग को ये संकल्प आया कि वो भी एक बनाएं। तो मेरे अपने माँ के गांव में, पिताजी के गांव में उन्होंने एक ये बनाया, जहाँ उसे देखने के बाद ये प्रेरणा आई कि हमें भी बनाना चाहिए, हमें भी ये सेवा का सौभाग्य लेना चाहिए। ऊपर वाले की कृपा से ये सौभाग्य हमें मिला, तो हम इस कार्य में आ गए हैं। और इसमें इस तरह से कह सकते हैं कि यहाँ जितने भी सड़क पे पड़े हुए, स्टेशन पे पड़े हुए, जो घर से निकले हुए लोग हैं, जिन्हें यहाँ निकाले गए लोग हैं, उनकी सेवा क्या कहते हैं, सेवा तो हम अपने मन के लिए कह रहे हैं कि हम सेवा कर रहे हैं, लेकिन हम कोशिश करते हैं कि उतना वो ठीक हो जाएं कि वो अपने घर वापस जा सकें। जो नहीं ठीक हो पाते तो वो उनके लिए फिर यही एक आवाज़ बचता है, इसलिए ये अपना घर है। मैम, जो कार्य करने जा रहे हैं, कैसी व्यवस्था है जो यहाँ आने वाले? यहाँ पर जो आते हैं उनको मेडिकल की पूरी फैसिलिटी है उनकी, और उनके साथ साथ उनका रहने का, उनका खाने का, उनकी साफ़ सफाई का पूरा सब पूरी व्यवस्था होती है। और पूरा उनकी फाइल मेंटेन होती है विद फ़ोटो। उनकी दवाइयों का टाइम होता है तो उस टाइम दवाइयाँ दी जाती हैं, उनके भोजन के टाइम पे उन्हें भोजन दिया जाता है, उनके नाश्ते के टाइम पे उन्हें नाश्ता, नहलाना, खिलाना, बाल बनाना, उनके बालों से जूं निकालना, यहाँ तक भी काम किया जाता है, नाखून काटना, ये सब काम हम सेवाधारी लोग करते हैं। समग्र भारत वर्षમાં જેઓના માધ્યમથી આવા સેવાકીય કાર્યો થાય છે કે જેમને પરિવાર તરફથી કોઈ સહયોગ મળતો નથી, અનેક બીમારીઓથી પીડાતા હોય છે, અથવા હાઈવે પર રખડતા હોય છે, રેલવે સ્ટેશનો ઉપર ફરતા હોય છે, બસ સ્ટેશનો ઉપર ફરતા હોય છે, એવા બધા જે દુઃખી લોકો છે એમના માટે 300 જણની કેપેસિટીવાળું અપના ઘર ગુજરાત રાજ્યની અંદર આજે માંગરોળ તાલુકામાં કોસંબા ખાતે શરૂ થવા જઈ રહ્યું છે। અને આ પરિવાર, એમના પરિવારની જેટલી વાત કરીએ એટલી ઓછી છે। મૂળતઃ મુંબઈમાં રહેતા, પરંતુ છેલ્લા 5-7 વર્ષથી તેઓ કોસંબામાં રહેવા આવ્યા છે। અને એમના ધર્મપત્ની કવિતાબેન અને ગુપ્તાજી આવા અનેક સેવાકીય કાર્યો, જેમ કે સ્મશાનો બનાવવા, સબ વાહિનીઓ આપવા, ગરીબ વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં જઈને એમને સહાય કરવી, આવા અનેક પ્રકારના જે કાર્યો છે સેવાકીય, એ અમારા દિનેશભાઈ ગુપ્તાજી અને કવિતાબેનના માધ્યમથી થઈ રહ્યા છે। ત્યારે
આ કોસંબા ગામની અંદર આજે 300 લોકોની કેપેસિટીવાળું અપના ઘર જે શરૂ થઈ રહ્યું છે એ માટે હું સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું એક ઉત્તમ પ્રકારનું સેવાનું મહાયજ્ઞ કહી શકાય એવો આ અપના ઘર આશ્રમ આજે કોસંબા મુકામે શરૂ થયો છે ત્યારે એમના પરિવારને હું લાખ લાખ અભિનંદન આપું છું, વંદન કરું છું.